નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના મનોબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસના અકસ્માતના રાતે પલટી ખાતા કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચી હતી। ભરૂચના મનોબર ચોકડી નજીક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। બસ આગળ ચાલી રહેલ કન્ટેનરે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતનો અવાજ સંભળાતા જ આસપાસના લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરી માર્ગ ખુલ્લો કર્યો હતો। બસને સીધી કરવા માટે 2 ક્રેન બોલાવવામાં આવી હતી। ક્રેનની મદદથી બસને માર્ગ પર પાછી લાવવામાં આવી હતી। મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ કેટલાક કર્મચારીઓને ઓછી વધતી ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે છાસવારે કર્મચારીઓને લઈને જતી બસોને નડતા અકસ્માતને લઈને બસ ચાલકો પણ બસ બેફામ રીતે હંકારતા હોવાની ચર્ચા છે। અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે સુથાર ફળિયામાં પટેલ પરિવાર ગરમીને લઈ ઘરના બહાર દરવાજો બંધ કરીને સૂતું હતું। આ દરમિયાન તસ્કરોએ ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં ગરમીને કારણે એક પરિવાર ઘરના બહાર સૂવા માટે ગયું હતું। જો કે તેમને ઘરની બહાર સૂવો ભારે પડ્યું છે। ભારતીબેન ભાવેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ઓટલા પર સૂતા હતા, ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને હાથફેરો કરીને રફુચક્કર થઈ ગયા હતા। તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 1,62,000 મળીને કુલ 17,56,000 માલમત્તાની ચોરી કરી હતી। તસ્કરોએ એટલી કુશળતાથી ચોરી કરી હતી કે સવાર સુધી પરિવારને કોઈ શંકા ન ગઈ। પરિવારના સભ્યોએ સવારે 2 થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં ચોરીની જાણ સુધા થઈ ન હતી। સવારે 8 વાગ્યા બાદ સફાઈ દરમિયાન કબાટ નીચેથી દાગીનાના ખાલી બોક્સ મળી આવતા ચોરીની જાણ થઈ હતી। ઘટનાની જાણ થતાં તેઓએ પાનોલી પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે। પોલીસે આ મામલે વધુ તપાસ આરંભી છે। આપ જોઈ શકો છો, આ મારા બેનનું ઘર છે। મારું નામ નીતિન પટેલ, મારા બનાવી ભાવેશભાઈ જીણાભાઈ પટેલ, એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે। 12 થી 15 કિલો જેટલું ઘરનું સોનું ચોરાયું છે, સાથે 1.25 લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે। પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેઓ બહાર સૂતા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવિખેર કરેલો ઘરમાં જોવા મળે છે। ઘરેણાની ચોરી થઈ છે। ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જેમ હતું એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે। સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન, ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે। ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદી ઉનાળાની શરૂઆત થતાં જ હવે જળસ્તરમાં ઘટાડો થતા નદીમાં બેટ ઉભરી આવી રહ્યા છે। ભરૂચમાં ઉનાળાની શરૂઆતની સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને નદી પરના બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે। જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે। ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે। નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીં, પણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન છે। એવી માન્યતા છે કે માં નર્મદાના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે, પરંતુ આજે નર્મદા નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં
પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે, તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઊભું થઈ શકે છે. નદી બચાવો જીવન બચાવો જેવા સૂત્ર હવે માત્ર અભિયાન સુધી જ સીમિત રહી ગયા છે. એટલે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાના દ્રશ્યમાન થઈ રહ્યું છે. જોકે હાલ તો હજુ શરૂઆત જ થઈ છે. આગામી દિવસોમાં જો પગલાં ભરવામાં આવે તો તેનું નિરાકરણ આવી શકે છે. ઉનાળાની શરૂઆત થતાં જ માં નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેટ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે માં નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી, જે માં નર્મદાથી અંકલેશ્વર તરફ જતી રહી છે, જે બંને કાંઠે વહેતી હતી નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાણીનું જળસ્તર ઘટ્યું છે. તંત્રએ વિચારવું જોઈએ, પાણી છોડવું જોઈએ, જેથી કરીને જે માં નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની, તે લોકો જે આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે. અને જે આ પાણીમાં બેટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે. એટલે માં નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. અને જે આ બેટ પડી રહ્યું છે તેને તંત્રે ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે એનું માનવું છે. અંકલેશ્વર અને ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે અને સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે. જો કે કામગીરીને પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામગીરી દરમિયાન કોઈ પણ વ્યવસ્થા જોવા ન મળી રહી હોય, જેને લઈને લોકો વધુ હાડમારી બેઠી રહ્યા છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનો ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. મોડે પણ જે તે વિભાગના અધિકારીઓને આ કામગીરી કરવાનું ધ્યાને આવી ગયું છે. ડામરના જૂના સ્તરને ઉખેડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 લેનના રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખેડીને નવા ડામરના કાર્પેટિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ગની ચાલી રહેલ કામગીરીને કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમયાંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસા પહેલા 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગના ડામરના પડને ઉકેડી તેને વાહન ચાલકો માટે ખુલ્લો જ મૂકી દેવામાં આવતા વાહન ચાલકો તેના પરથી પસાર થઈ રહ્યા છે અને 2 વ્હીલર ચાલકોને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે અને તેના પર સ્લીપ થવાનો ભય રહેતો હોય છે. અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય છે અને નાના મોટા અકસ્માતના બનાવ બનતા હોય છે, જે તો ચોપડે નોંધાતા પણ નથી. તદુપરાંત ચાલુ માર્ગ પર જ રોડની કામગીરી કરવામાં આવતા જેટલો ભાગ રોડનો બન્યો છે તેના ઉપરથી પણ વાહન ચાલકો પસાર થાય તેવું ભૂતકાળમાં જોવા મળ્યું છે. ત્યારે આ બાબતે પણ યોગ્ય આયોજન થાય તે જરૂરી છે. નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ. હું અહીંયા સ્થાનિક અવર જવર કરું છું. મારો અમે આ જે ભરૂચ અંકલેશ્વર જોડતો જે જૂનો નેશનલ હાઈવે છે એની પર કોઈપણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કરવામાં આવેલી છે. કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને ખોદીને પછી બીજી સાઈડ રસ્તો બનાવ્યા પછી બીજી સાઈડનું કામ કરવાનું હતું, પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું ખોદી કાઢ્યું છે રસ્તો અને જે રાહદારી છે અમને ખૂબ તકલીફ પડે છે. ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવન જવન કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે દેખાતું પણ નથી અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કન્ડિશન લખેલી અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે અને સ્થાનિક અવર જવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે. મારું નામ પટેલ ચેતન છે, જૂના બોરબાઠાનો રહેવાસી છું. અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, પણ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી. બંને સાઈડ રોડનું મટીરિયલ જઈ પડેલું છે, એના કારણે ડસ્ટિંગ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે. તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે. કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી. તંત્ર આની પર કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી. ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી, પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે. વાલિયામાંથી બાળકીનું અપહરણ કરીને પિતા ભાગી છૂટ્યો હતો, જેને લઈને
પોલીસે ભાવનગર ખાતેથી પિતાને ઝડપી લઈ બાળકીને મુક્ત કરાવી હતી. વાલિયાથી અપહરણ થયેલ બાળકીને ભાવનગરથી આરોપીઓ સાથે ગણતરીના દિવસમાં વાલિયા પોલીસે શોધી કાઢી આરોપીઓને જેલ ભેગા કર્યા છે. ગત તારીખ 15/4/2025 ના રોજ બપોરના 2 થી 2:30 વાગ્યાના સમયે જગમલ વાટુકિયા એ પોતાની 4 ગાડી નંબર GJ05RW18 ને લઈને જીવાભાઈ ભરવાડના ઘરે આવી ફરિયાદીની દીકરીને પૈસા આપી માવો લેવા મોકલેલ અને તે વખતે રસ્તામાંથી નાની બાળકી ને પોતાની 4 ગાડીમાં ઉંચકીને ફેંકી દઈ ગાડીના દરવાજા બંધ કરી દીકરીનું અપહરણ કરીને ભાગી ગયા હતા. દરમિયાન ઉપરોક્ત 4 ગાડીનું જિલ્લામાં તેમજ આજુબાજુના જિલ્લાના કંટ્રોલ રૂમમાં નાકાબંધી માટે તાત્કાલિક મેસેજ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની ફરિયાદના આધારે વાલિયા પોલીસ મથકમાં BNS ની કલમ 137(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આરોપીની ગાડી નંબર ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજકોપ અંતર્ગતના માધ્યમથી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના માધ્યમથી તપાસ શોધખોળ હાથ ધરતા આરોપીનું પગેરું શોધવા સુરત તેમજ ભાવનગર જિલ્લા ખાતે અપહરણ થયેલા બાળકીની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવીને રવાના કરવામાં આવી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીનું લોકેશન બોટાદ ભાવનગર જિલ્લામાં મળતું હોય ત્યાંના પોલીસ અધિકારીઓ કર્મચારીના પરામર્શમાં રહી આરોપી તેમજ અપહરણ થયેલા બાળકીનું ચોક્કસ માહિતી મળી હતી, જેમાં નવાણિયા તાલુકા વલભીપુર જિલ્લા ભાવનગર ખાતે હોવાની હકીકત જણાઈ આવતા તે જગ્યા ઉપર પોલીસ ટીમ દ્વારા શોધખોળ કરતા બાળકી આરોપીના ચુંગલમાંથી હેમખેમ પ્રકારે મળી આવતા ભોગ બનનાર તેમજ આરોપીઓને શોધી કાઢી વાલિયા પોલીસ મથકમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે જગમલભાઈ તોગાભાઈ વાટુકિયા રહે લક્ષ્મી રેસિડેન્સી સુરત અને મૂળ રહે ભાવનગર તેમજ ગોવિંદભાઈ ઉર્ફે ટીણાભાઈ વાટુકિયા રહે વલભીપુર ભાવનગર નાઓની અટકાયત કરી હતી. તેમજ આરોપીને કબજામાં રહેલ 4 ગાડી જેની કિંમત ₹10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અંકલેશ્વરમાં 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ થઈ હતી. 30,000 લોકોએ એક્સપોમાં મુલાકાત લીધી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત 15મો ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ થઈ હતી. 3 દિવસીય આ એક્સપો દરમિયાન અંદાજે 30,000 ઉદ્યોગ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હોવાનું ઉદ્યોગ અગ્રણીઓ જણાવી રહ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે યોગી ઇસ્ટેટ ખાતે 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ થયો હતો. આજ રોજ આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ થઈ હતી. 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં કુલ 261 થી વધુ સ્ટોલ્સ ઊભા થયા હતા. પૂર્ણાહુતિ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિવિધ કેટેગરીના સ્ટોલ્સ ધારકોને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓનું બહુમાન કરાયું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ 2025ના 15મા આ એક્સપોમાં આજે આ 17, 18 ને 19 3 દિવસનું જે પ્રોગ્રામ હતો એમાં નાણામંત્રી શ્રી કનુભાઈના હસ્તે આ એક્સપોનું ઓપનિંગ કરવામાં આવેલું હતું અને અત્યાર સુધીમાં આ એક્સપોમાં 25 થી 30,000થી એક્ઝિબિટર વધારે આમાં ભાગ લીધેલો છે અને આ એક્સપો આજે 19 તારીખે 6 વાગ્યાથી ચાલુ રહેશે. 208 જે સ્ટોલ છે એમનું જે પરફોર્મન્સ હશે એ પરફોર્મન્સ પ્રમાણે આજે અમે એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી અને નવાજવાના છીએ અને આ એક્સપો અમે 2026માં 16મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો તરીકે ફરી પાછા આપને મળશું. અસ્તુ. ભારત માતાની જય.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. જંબુસર તાલુકાના ભાંગલીવાડમાં આગ લાગવા પાછળ ફ્રીજનું કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું છે, જેમાં પરિવારને મોટું નુકસાન થયું છે. જંબુસર શહેરમાં હજુ તો 2 દિવસ પહેલા જ એક આગ લાગવાની ઘટનામાં એક પરિવારના જમા કરેલ રોકડા રકમ તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થયાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો જંબુસર શહેરના ભાગલીવાડ વિસ્તારમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. કલ્પેશ રાવ સોમાજી રાવ જાદવના ઘરમાં ફ્રીજના કોમ્પ્રેસરમાં અચાનક વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મકાનમાં રાખેલી મોટા ભાગની ઘર વખરી આગની લપેટમાં આવી ગઈ હતી. આસપાસના લોકોએ તાત્કાલિક જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સઘન પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માતમાં મકાનમાં રાખેલી મોટા ભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભડકેલી કોમી હિંસાના મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વીએચપી અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હિન્દુ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હિન્દુ અગ્રણી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં લઘુમતી પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિન્દુઓની સુરક્ષા આપવા સાથે કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા લઘુમતી લોકોને નિશાન બનાવવામાં આવતી હોવાની રજૂઆત કરાઈ છે. ભારતીય લોકતાંત્રિક પદ્ધતિથી વકફ બોર્ડ સંશોધન અધિનિયમ લોકસભા અને રાજ્યસભામાં પારિત થયા બાદ અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તાક્ષર પછી સંવિધાનના સ્વરૂપમાં પારિત થયું, એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાઓ થયા છે. ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે, લૂંટવામાં આવ્યું છે, બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે. લગભગ 200 ઘરો સળગાવવામાં આવ્યું છે અને 500 હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે મૌલવીએ આગલા દિવસે ભડકાઉ ભાષણ આપેલો એ મૌલવીના તરફેણમાં વાત કરે છે. અને આજે જે શરણાર્થીઓ જે જ્યાં શરણ લીધું છે, સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી. તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય, જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બળની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદના આયામ બજરંગ દળનો વર્ગ છે અને દુર્ગાવાહિનીનો પણ વર્ગ છે. તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાઓ અને આ અમારા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો
અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છે. નેત્રંગ તાલુકાના અસનવી ગામે ડીઝલનો જથ્થો સંગ્રહ કરતા પોલીસે રેડ કરી જથ્થો ઝડપી લઈને તેનો સંગ્રહ કરનારને પણ ઝડપી લીધો હતો. નેત્રંગ તાલુકાના અસનવી ગામેથી ભરૂચ એસઓજીની ટીમે એક મકાનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો રૂપિયા 1,41,800નો જથ્થો કબજે લઈને આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગના રાજપાડી રોડ પર આવેલા અસનવી ગામે રહેતા હરેશ વસાવાએ તેના ઘરની સામે બનાવેલ ઓરડામાં ગેરકાયદેસર ડીઝલ મોટો જથ્થો સંગ્રહ કરેલ છે. પોલીસે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને દરોડા પાડતા ઘરની ઓરડીમાં પ્લાસ્ટિકના બેરલ તેમજ કેનમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલ જણાઈ આવ્યું હતું. આ પ્રવાહી ડીઝલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સ્થળ ઉપરથી બેરલો તેમજ કેનમાં ભરેલ 1030 લીટર ડીઝલ મળી આવતા પોલીસે સદર ઈસમ પાસે ડીઝલનો સંગ્રહ તેમજ વેચાણ કરવા માટેનો પરવાનો માંગતા તે મેળવી શકેલ નહીં, જેથી પોલીસે આ શંકાસ્પદ પ્રવાહીની ખરાઈ કરવા તેમજ સ્થળ તપાસ કરવા નેત્રંગ મામલતદાર પુરવઠા વિભાગને બોલાવી તેમના માર્ગદર્શન મુજબ સ્થળ ઉપરથી મરેલ બેરલો અને કેનમાંથી થોડું શંકાસ્પદ પ્રવાહી નમૂના તરીકે લીધું હતું. પોલીસે સ્થળ પરથી મળેલા ડીઝલનો જથ્થો, પ્લાસ્ટિકની ગરણી, પાઇપ સહિત કુલ રૂપિયા 1,41,800નો મુદ્દામાલ કબજે લઈને હરેશ મનુભાઈ વસાવા રહે ગામ અસનાવી તાલુકા નેત્રંગ વિરુદ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. વધુમાં મળતી વિગતો મુજબ સદર ઈસમે પોતે અન્ય ભારે વાહનોના ડ્રાઈવરો પાસેથી સસ્તા ભાવે ડીઝલ ખરીદી તેનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આ શંકાસ્પદ પ્રવાહીના નમૂના ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યા છે. જોકે આ તે જથ્થો ક્યાંથી લાવતો હતો અને કોણ તેને સપ્લાય કરતું હતું તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં રવિવારે 9મી સાયકલો વોકેથોન યોજાનાર છે, જેમાં 1000 લોકો તેમાં જોડાશે. અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મી સાયક્લો વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણીના હેતુસર આ સાયક્લો વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તારીખ 20 એપ્રિલને રવિવારને રોજ 9મી સાયક્લો વોકાથોનનું આયોજન થયું છે, જેને જેઆઈડીસીમાં આવેલ અટલજી જોગસ પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. વોકાથોન 5 કિલોમીટરની જ્યારે સાયક્લોથોન 15 કિલોમીટરની રહેશે. આ સાયક્લો વોકાથોનમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. પર્યાવરણની જાળવણીના હેતુસર હજારો લોકો આ સાયક્લો વોકાથોનમાં ભાગ લેશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 9મા સાયક્લો વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 20 એપ્રિલ રવિવારે સવારે. આ પ્રવૃત્તિ છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે અને કોરોનાને બાદ કરતા લગભગ દર વર્ષે અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા આ પ્રવૃત્તિને પ્રમોટ કરવામાં આવતી હતી અને સાયક્લોથોન એરેન્જ કરવામાં આવતા હતા. અને છેલ્લા 2 વર્ષથી હવે અમે સ્પોર્ટ્સ અને એન્વાયરમેન્ટને ખૂબ જ મહત્વ આપવા માટેથી એક ટ્રસ્ટની સ્થાપના કરી છે, જેના અંદર હવે આ કાર્યક્રમો બધા થઈ શકશે. મેઇન એન્વાયરમેન્ટની જાળવણી આ ટ્રસ્ટનું મુખ્ય ઉદ્દેશ રહેશે. એને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરવું, લોકોને કરવા માટે પ્રોત્સાહિત કરવા, સાયકલિંગ કરવું જેના લીધે ફિટનેસ આવે અને રનિંગ વગેરે એક્ટિવિટીઝ અને સારી કોઈ પણ પ્રવૃત્તિઓ આવી કરતા હોય સ્પોર્ટ રિલેટેડ એ લોકોને પ્રોત્સાહિત કરવા, પ્રમોટ કરવા અને એની નોંધ લઈને એનું બહુમાન કરવું અને એ લોકોનો ઉત્સાહ વધારવાનો અમારો કાર્યક્રમ રહેશે. તો એને ધ્યાનમાં રાખીને સતત 9મા વર્ષે તમારી નર્મદા ચેનલના બી અમે આભારી છીએ કે આપના થકી આનું માધ્યમ દ્વારા અમારા આવા સારા કાર્યોની સરાહના કરવામાં આવે છે અને લોકોના સહકારથી આ કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે. સાયક્લોથોનના રૂટ વિશે અને એના રજિસ્ટ્રેશન વિશે 9મા સાયક્લો વોકાથોનમાં જ્યારે સાયકલિંગ અને વોકિંગ માટે આપણે રજિસ્ટ્રેશનનું વાત કરીએ તો લગભગ 1000 ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને ઓફલાઈન રજિસ્ટ્રેશન અમને કાલથી જ બંધ કરી દેવું પડ્યું. અને રૂટ એવો રહેશે કે અહીંયાથી ફ્લેગ ઓફ થયા પછી વોકિંગના જે લોકો છે એ 5 કિલોમીટર વોક માટે એએસઆઈસી હોસ્પિટલ તરફ જશે અને ત્યાંથી યુટર્ન લઈને ફરી પાછા અહીંયા આવશે. જ્યારે સાયકલિંગ માટે માનવ મંદિર થઈ, યોગી એસ્ટેટ થઈ અને આપણો જે ગાર્ડન સિટીવાળો રોડ છે એમાં 2 રાઉન્ડ ટોટલ લઈ અને લગભગ 15 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી એમનું પણ પૂર્ણાહતિ અહીંયા જ થશે. આ ફેમિલી ઇવેન્ટ છે અને લગભગ બધા ટાઈપના લોકો આમાં જોડાય છે અને અમારો મેઇન ઉદ્દેશ્ય આ વખતે યુઝ બાયસિકલ એઝ અ કમ્યુનિટી એટલે ટ્રાન્સપોર્ટ તરીકે આપણે સાયકલનો ઉપયોગ કરી અને એન્વાયરમેન્ટમાં વ્યક્તિગત કોન્ટ્રીબ્યુશન આપીએ એ મુખ્ય રહેશે. થેન્ક યુ. અંકલેશ્વર નજીક સદોદ ગામે પ્રાચીન વાડીનાથ મંદિરે ચર્મરોગના નિવારણ માટે ભક્તોની ભીડ જામી રહી છે.
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં ચૈત્ર માસ દરમિયાન પ્રાચીન વાડીનાથ મંદિર આ દિવસોમાં ભક્તોની ભક્તિથી ગુંજી રહ્યું છે. મહાભારત કાળનું માનવામાં આવતું આ મંદિર અછબડાના ઉપચાર માટે પ્રસિદ્ધ છે. ચૈત્ર માસ દરમિયાન આ મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. ભક્તો અહીં ચર્મ રોગથી મુક્તિ મેળવવા માટે બાધા રાખે છે. પરંપરા મુજબ ભક્તો ઘરેથી બનાવેલું ભોજન મંદિરે લાવે છે અને અહીં ઠંડુ ભોજન આરોગે છે. પુરાણો મુજબ ભગવાન રામના વનવાસ કાળ સાથે જોડાયેલા માનવામાં આવે છે. વડોદરાનું પોર અને સુરતનું શિયાદલા જેમ આ મંદિર પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અગાઉ જર્જરિત અવસ્થામાં રહેલ મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવનિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની એક વિશેષ પરંપરા મુજબ ભક્તો નજીકના કૂવામાંથી પાણી લાવી પહેલા મંદિરના પગથિયા ધોવે છે. ત્યારબાદ તેઓ મંદિરમાં દર્શન કરે છે. આ પ્રાચીન મંદિર ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિરમાં દાદાના મહારાજનું આ પાવર હોય, મોટા મહારાજ હોય, દાદાની માનતા રાખી છે. માનતા રાખીને અહીંયા 9મા દિવસે નમાવે છે. નમાવીને છોકરાને દાદામાં સારું થઈ જાય છે. થોડા લોકો ગામના દૂર દૂરથી આવે માનતાઓ લઈને સારું ખાવા માટે. ખાસ તરીકે ચૈત્ર મહિનામાં મંગળવાર છે, ગુરુવાર છે, રવિવાર છે, એ પુષ્કળી પબ્લિક થાય છે. મોટી મોટી માનતાઓ રાખીને પકડીને છોકરાઓને બધા રાખે છે, નમીને જાય છે. એટલે તો અમારા દાદા વખતની. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે લોકોની સુખાકારી માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે માં નર્મદા નદીના કિનારે મંગલ મઠ ખાતે વેરાઈ માતાજીના પટ આંગણામાં છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં ગ્રામજનો સુખમય રહે અને ગામના લોકો નિરોગી રહે તથા ગામના દરેક વ્યક્તિના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભ હેતુથી છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા ગામમાં આવેલ માં નર્મદા નદીના કિનારે મંગલ મઠ ખાતે વેરાઈ માતાજીના પટ આંગણામાં દર વર્ષે ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્ર માસમાં ગઈકાલના સાંજે 4 કલાકે શાંતિ હવનનું આયોજન કરાયું હતું. જે શાંતિ હવનમાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને હવન પૂજન કરી શ્રીફળ હોમ્યું હતું. ત્યારબાદ આરતી કરી પ્રસાદી લઈ ગામના લોકોની સુખાકારી માટે માતાજી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. ટોલા પુરાણી તવરા ગામના બ્રાહ્મણ જેઓ વર્ષોથી ચૈતર મહિનાની અંદર મા વેરાઈ અને બબરુ મહારાજનો હવન સમસ્ત ગામની સુખાકારી માટે અમે 2020થી લગભગ 2020થી જ્યારે કોરોના આવ્યો ત્યારથી અમે કરીએ છીએ અને ત્યારથી અમારા ગામની અંદર કોઈ પણ જાતની રોગ ટોક શોક કંઈ આવતું નથી. જેથી દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે ચૈત્ર મહિનામાં મા વેરાઈની પૂજા કરવી, બબરુદેવનું એક વખત ટાળું જમવું અને એનો હવન કરી અને એની ગામની સુખાકારી માટે દરેક મિત્રોએ અને દરેક ભાવિક ભક્તોએ એનું પૂજન કરવું, જેથી તમારા ગામની અંદર કોઈ પણ દિવસ રોગ ટોક શોક આવે નહીં અને ગામમાં સર્વ માટે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે. આ મા વેરાઈનું મંદિર અમારા મા નર્મદાજીના કિનારે આવેલું છે, જ્યાં મંગળમઠ પણ છે અને ત્યાં દર વર્ષે અમે ગામના વડીલો થકી હવન કરી અને લોકોની સુખાકારી માટેનું આ પૂજન કરીએ છીએ. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.